સંતરામપુર પોલીસે આરોપીઓને દોરડા વડે બાંધીને માર્ગો ઉપર ફેરવતા અને ઉશ્કેરાયેલા નગરજનોએ પોલીસ મથકે પહોંચીને પથ્થરમારો કરતા અને ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી રાત્રિના સમયે કોમ્બિંગ કરી માણસોને ઉઠાવી લાવવાના વિરોધમાં સંતરામપુર પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર ગ્રામજનોએ આપીને વિરોધ નોંધાવ્યો હતો। મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ દ્વારા તારીખ 6/4/2015ના રોજ ભોયવાડાના 4 યુવાનોને રસ્સાથી બાંધીને પોલીસે કાયદો હાથમાં લઈ આ 4 આરોપીઓને નગરમાં જાહેરમાં ફેરવવાના કારણે લોકટોળાએ સંતરામપુર પોલીસ મથક ઉપર સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો કરતા 4 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હોવાથી 25 થી 30 જેટલા ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી રાત્રિના સમયે કોમ્બિંગ કરી ઘરોમાંથી માણસોને ઉઠાવી લાવવાના વિરોધમાં મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ જે.પી. પટેલ અને આરએસએસના અગ્રણીઓ દ્વારા સંતરામપુર પ્રાંત અધિકારી તેમજ સંતરામપુર મામલતદારને આવેદનપત્ર અપાયું હતું તેમજ પોલીસ વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર સાથે અને પોલીસે મનસ્વીપણું વર્તન તેમજ માનવ અધિકાર ભંગ અંગેનું કૃત્ય કરેલ હોય તે પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા આગેવાનોએ રજૂઆત કરતું આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે જરૂર ઘટતું કરવા આવેદનપત્રમાં જણાવ્યું હતું। ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા।